સાંજે જમવામાં શું બનાવવું ને એ મોટો પ્રોબ્લેમ હોય છે. તો આજે મારી પાસે માત્ર એક જ મકાઈ હતી. તો આ એક જ મકાઈનો ઉપયોગ કરીને આપણે એક જ વાનગી બનાવીશું, જે તમે સાંજે જમવામાં અથવા તો સવારે બ્રેકફાસ્ટમાં પણ બનાવી શકો છો. તો સૌથી પહેલાં આપણે એક બાઉલ લેવાનો છે, એમાં આ મકાઈને છીણી લેવાની છે. તો એના માટે મીડિયમ કાણાવાળી ખમણી લીધી છે. આ અમેરિકન મકાઈ છે અને આ બાફેલી નથી, કાચી જ છે. હવે આ મકાઈ એકદમ તાજી છે ને એટલે છીણતા એમાં પાણી નીકળે છે, વધારે પાણીનો ભાગ છે. તમે જ્યારે અમેરિકન મકાઈ લઈ આવો ને ત્યારે એના 2 થી 3 દિવસમાં જ એનો ઉપયોગ કરી લેવો, તો તમારી વાનગી એકદમ સરસ થાય છે. હવે મારી પાસે આટલો કટકો દૂધીનો પણ વધ્યો હતો, એને પણ છાલ ઉતારીને આપણે છીણી લઈશું. તો આજે આપણે મુઠિયા બનાવી રહ્યા છીએ, જે એક 1 પોટ મીલ છે અને એકદમ હેલ્ધી પણ છે, કારણ કે આમાં તમે તમારા મનગમતા કોઈ પણ શાકભાજીનો ઉપયોગ કરી શકો છો અને સાથે અલગ અલગ લોટ પણ ઉમેરી શકો છો. તો આજે આપણે મકાઈ અને દૂધીનું કોમ્બિનેશન લીધું છે. સાથે આપણે લોટમાં અડધો કપ ઘઉંનો લોટ, અડધો કપ ચણાનો લોટ લઈશું. આ ઝીણા લોટ જ મેં લીધા છે. સાથે 1 ચમચી જેવા લીલા તીખા મરચાં, 1 ચમચી આદું અને સાથે થોડી કોથમરી પણ ઉમેરીશું. આજે આપણે મકાઈ અને દૂધી લીધી છે, પણ જો તમારી પાસે મેથી, પાલક અથવા કોબી હોય ને તો એ પણ ઉમેરી શકાય. તો હવે આપણે સૌથી પહેલાં આટલો લોટ ઉમેરીને મિશ્રણને મિક્સ કરી લઈશું. આમાં આપણે પાણીનો ઉપયોગ બિલકુલ નથી કરવાનો. મુઠિયા એકદમ પોચા રૂ જેવા થાય ને એના માટે ખાસ આ વાત યાદ રાખજો કે તમે જ્યારે મુઠિયા બનાવો ને ત્યારે એમાં પાણીનો ઉપયોગ બિલકુલ નહીં કરવાનો. તમે કોઈ પણ વેજીટેબલ લો, દૂધી તો આપણે ઉમેરતા જ હોઈએ, પણ એના જે શાકભાજીનું પાણી નીકળે છે ને એમાં જ તમારો લોટ બંધાઈ જવો જોઈએ. મુઠિયામાં તો તમે કોઈ પણ અલગ અલગ શાકભાજી સાથે અલગ અલગ લોટ લઈ શકો છો. હવે અહીં મિક્સ કરતાં મિશ્રણ મને થોડું ઢીલું લાગ્યું છે, પણ હવે મસાલો કરીએ એ પહેલાં આપણે ગેસ ઉપર ઢોકળિયું મૂકી દેવાનું છે. તો પાણી મૂકી ઢોકળિયાને ગરમ કરવા રાખી દીધું છે. હવે આ મિશ્રણમાં આપણે 2 ચમચી જેવો મકાઈનો કરકરો લોટ ઉમેરીશું. ઘઉંનો અને ચણાનો લોટ લીધા હતા ને એ ઝીણા લીધા હતા, એટલે સાથે હવે અહીં કરકરો લોટ ઉમેરીશું. રવો હોય તો એ પણ ઉમેરી શકાય. હવે બધા મસાલામાં આપણા રેગ્યુલર મસાલા જેમ કે હળદર, લાલ મરચું, ધાણા જીરું પાવડર, હિંગ અને મીઠું ને ખાંડ ઉમેરીશું. ગળાશ તમારે જેટલી જોઈતી હોય એ પ્રમાણે ઉમેરી શકો. સાથે થોડું લીંબુ ઉમેરવું હોય તો એ પણ ઉમેરી શકાય. હવે મુઠિયા છે ને એકદમ સરસ પોચા રૂ જેવા થાય અને ફૂલે એના માટે આપણે તેલ અને બેકિંગ સોડા તો ખાસ ઉમેરવા પડે. એના સિવાય મુઠિયા તમારા એકદમ કઠણ થાય, કારણ કે અહીં આપણે જે ઘઉં અને ચણાનો લોટ લીધો એ ઝીણો લોટ લીધો છે. સાથે મકાઈનો કરકરો લીધો છે, પણ જો તમે વધારે પડતો કરકરો લોટ વાપરો તો જ્યારે તમે મુઠિયા બનાવીને ખાઓ ને તો તમને ગળામાં ખૂંચે. હવે એવું ન થાય એના માટે તમારે જાડા અને ઝીણા લોટનું કોમ્બિનેશન કરવું પડે. તો તમારા મુઠિયા એકદમ સરસ પોચા રૂ જેવા અને ખાવ તો ગળામાં ખૂંચે પણ નહીં. હવે અહીં આપણે બધું મિક્સ કરીને મુઠિયાનો સોફ્ટ લોટ બાંધી લીધો છે. લોટ એકદમ સોફ્ટ જ બાંધવાનો, જેથી તમારા મુઠિયા સોફ્ટ થાય. જેટલો લોટ કઠણ એટલા મુઠિયા તમારા કડક થાય. ને ફ્રેન્ડ્સ, અહીં તમે જોયું ને આપણે ક્યાંય પાણીનો ઉપયોગ તો કર્યો જ નથી. જે મકાઈ અને દૂધીનું પાણી નીકળ્યું એમાં જ આપણે લોટ બાંધી લીધો છે. એટલો જ તમારે લોટ ઉમેરવાનો. હવે આપણે હાથમાં તેલ લગાવીને મુઠિયા આવી રીતના વાળી લઈશું અને ઢોકળિયામાં પાણી પણ ગરમ થઈ ગયું છે, તો જાળી ઉપર બધા મુઠિયાને ગોઠવી દઈશું. તો એક પછી એક મુઠિયાને ગોઠવી દીધા છે. હવે 20 મિનિટ માટે આ મુઠિયાને આપણે સ્ટીમ કરવાના છે. તો હવે ઢોકળિયાનું ઢાંકણ 20 મિનિટ માટે ઢાંકી દઈશું. 20 મિનિટ પછી તમે અહીં જોઈ શકો છો મુઠિયા ડબલ ફૂલી ગયા છે અને નાઈફથી ચેક કરીએ તો નાઈફ એકદમ ક્લીન બહાર નીકળે છે, એટલે અંદર સુધી ચડી ગયા છે. તો બસ હવે આ થાળીને આપણે બહાર કાઢી લઈશું અને અહીં તમે જોઈ શકો છો એકદમ સરસ મુઠિયા પોચા થયા છે. તો બસ હવે આ મુઠિયાને આપણે કટ કરી લઈશું. આ બાફેલા મુઠિયાને તેલ સાથે પણ આમ જ ખાઈ શકાય, પણ જો તમે વઘારો તો વધારે ટેસ્ટી લાગે છે. તો ચા સાથે, ચટણી સાથે મજા આવે છે. તો હવે આ મુઠિયાને આપણે વઘારીશું. તો એક જ સરખા ટુકડામાં કટ કરી લઈશું. તમે જોઈ શકો છો એકદમ સરસ રીતના મુઠિયાના પીસ કરી લીધા છે. હવે આપણે એક પેનમાં તેલ મૂકવાનું છે. તેલ આપણે અહીં થોડું વધારે મૂકીશું, એટલે મુઠિયા થોડા ક્રિસ્પી થાય ને તો ચા સાથે ખાવાની ખૂબ જ મજા આવે. તો 4 ચમચી જેવું તેલ મૂકી દીધું છે. હવે તેલ ગરમ થઈ ગયું છે, તો 5 ચમચી જેવી રાઈ મૂકીશું અને થોડી હિંગ મૂકીશું. સાથે એક સૂકું લાલ મરચું અને લીમડાના પાન પણ ઉમેરીશું. હવે આ મુઠિયા છે ને એમાં તલ ખૂબ જ સરસ લાગે છે, તો અહીં આપણે 1 ચમચી જેવા તલ લીધા છે. તલ તેલમાં ફૂટવા લાગે એ પહેલાં જ મુઠિયાને આમાં ઉમેરી દઈશું, જેથી તલ બધા બહાર ન નીકળી જાય. હવે આપણે 5 ચમચી જેવું જ મરચું ઉમેરીશું. આ બિલકુલ ઓપ્શનલ છે, માત્ર કલર સરસ આવે એ માટે હું ઉમેરી રહી છું.
મૂઠિયાને હવે સારી રીતના મિક્સ કરી લેવાના છે અને થોડા ઘણા ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે મીડિયમ ટુ લો ફ્લેમ ઉપર રાખીશું. તો ફ્રેન્ડ્સ, અહીં આપણા મૂઠિયા તૈયાર થઈ ગયા છે. તો ફ્રેન્ડ્સ, તમને આજની આ રેસીપી કેવી લાગી? આજે મેં મકાઈ અને દૂધી લીધી છે, પણ જો તમારી પાસે મેથી, પાલક, કોબી હોય તો તમે એ પણ સાથે ઉમેરી શકો છો, અથવા દૂધી સાથે એકલી મેથી, કોબી એ પણ ઉમેરી શકાય. અને મેં આગળ કીધું એ પ્રમાણે મલ્ટીગ્રેન લોટ પણ વાપરી શકાય. તો ફ્રેન્ડ્સ, જો તમને આજનો આ વિડીયો ગમ્યો હોય, રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો. સાથે મારી ચેનલ કિચન સિરીઝને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો. અમારા ફેસબુક પેજને લાઇક કરી ફોલો કરજો. તો ફરી મળીશું આવી એક ઉપયોગી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.